તાલુકા વધ્યા, જિલ્લાઓ વધ્યા, બધાને ઘી કેળા, સિવાય કે નાગરિકોને. અધધો રાજ્ય સરકારે એક સાથે 17 નવા તાલુકાઓની રચના કરી અને એની સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા 265 થઈ ગઈ. જિલ્લાઓ હવે 34 થઈ ગયા, 17 મહાનગરપાલિકા. સાહેબ, હવે તો ખરા અર્થમાં સરકાર તમારા દ્વારે. હવે તો તમારી સેવાઓ તમારા ઘર આંગણે પહોંચી ગઈ. ખરેખર જો આવું જ હોય તો દરેક ગામને આપણે જિલ્લા જાહેર કરી દેવા જોઈએ. ખરા અર્થમાં તો આ બધું નાગરિકોના નામે થાય છે, નાગરિકો માટે નહીં. નાગરિકોના નામે બિલ ફાળવામાં આવી રહ્યા છે. ખરા અર્થમાં ઘી કેળા તો નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને થાય છે. આ નવા તાલુકા, નવી મ્યુનિસિપાલિટી, નવા જિલ્લા મથકો, નવી મહાનગરપાલિકાઓ બને એટલે આમને ઘી કેળા છે, આમ પ્રજાને નહીં. આમ પ્રજાએ તો ગામે ગામ જિલ્લા મથક જાહેર થાય ને તો એ સરકારી કચેરીઓના ધક્કા જ ખાવાના છે. આ બધી જ વાતો સેવા સુધારવાના નામે, વિકેન્દ્રિત સેવાઓ આપવાના નામે થાય છે, પણ ખરેખર સેવાઓ ક્યાંય સુધરતી જ નથી. અને આ અમે નથી કહેતા, ખુદ ભાજપના જ કાર્યકરો અને નેતાઓ અને ધારાસભ્યોની ફરિયાદો છે કે તંત્ર છે પણ કામ નથી થતા, પ્રજાની હાડમારી વધી રહી છે, માળખાગત સુવિધાઓ તૂટી રહી છે. આવું એમના આક્ષેપો છે. અને એટલે જ કહીએ છીએ કે જિલ્લા વધે, તાલુકા વધે, મહાનગરપાલિકા વધે, મ્યુનિસિપાલિટી વધે, પ્રજા માટે નહીં, પ્રજાના નામે. તો આજે વહીવટી તંત્રના વિકેન્દ્રીકરણના નામે નવા તાલુકા, નવા જિલ્લા મથકો કે જિલ્લા, નવી મહાનગરપાલિકાઓ થાય તો ખરેખર તેનાથી કોને ફાયદો? આના વિશે બેનિફિટ ન્યૂઝનો મત જાણો અને સમજો. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે બુધવારે નવા 17 તાલુકાઓની રચનાની જાહેરાત કરી અને વધુ એક જિલ્લો ગુજરાતના ઇતિહાસના, ગુજરાતના નકશામાં ઉમેરાયો. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા 265 થઈ ગઈ અને જિલ્લાઓની સંખ્યા 234 થઈ ગઈ. અરે જે મહાનગરપાલિકાઓ પહેલાંથી જાહેર થઈ છે એ તો હવે 17 થઈ ગઈ. તો શું આ બધું પ્રજાની સેવા, પ્રજાના ઘર આંગણે, પ્રજાના દ્વારે સરકારી સુવિધા, યોજનાઓ, સેવા પહોંચે એના માટે થઈ રહ્યું છે? લાગતું તો એવું નથી. કારણ કે જે રીતે જાહેરાત થઈ એમાં એવું કહેવામાં આવ્યું સરકાર તરફથી કે અત્યાર સુધીમાં સૌથી વધારે તાલુકાઓની જાહેરાત. મતલબ કે જે બી સરકાર બને છે અથવા સરકારમાં બેઠેલા મંત્રીઓ તેમની આગળની સરકાર કરતાં વધુ સારું કામ કરે છે એવું પ્રસ્થાપિત કરવા માંગે છે. આ પહેલાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની સરકાર વચ્ચે એવો દાવો કરવામાં આવતો કે સૌથી વધારે ટાઉન પ્લાનિંગ સ્કીમ એમની સરકારે મંજૂર કરી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું હતું તેના માટેનું સૌથી મોટું ઐતિહાસિક રાહત પેકેજ વિજયભાઈ રૂપાણીની સરકારમાં થયું, એમની એવી સરકારે દાવો કરેલો. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એવો પણ દાવો કરે છે કે ગુજરાતના ઇતિહાસમાં ન પકડાયું હોય એવું ઐતિહાસિક ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. એવું લાગી રહ્યું છે કે અત્યારના નેતાઓ, સરકારમાં બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો આ બધા પોતાના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવવા માંગે છે. અમે કર્યું. પેલી કહેવત યાદ છે ને, ગાડા નીચે કૂતરું જાય, સકડતોનો ભાર હું ખેંચું. આ બધા એવું એ પ્રસ્થાપિત કરે કે અમે જ કરીએ છીએ, આગળ કોઈ કરતું નહીં હતું. પણ સવાલ એ છે કે શું તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, સત્તા વિકાસ મંડળ વધારવાથી પ્રજાના પ્રશ્નો હલ થાય છે? પ્રજાની હાડમારી હલ થાય છે? પ્રજાએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાનું ઘટે છે? ના, આ કશું જ થતું નથી. અને તેમ છતાંય આ બધાને ગુડ ગવર્નન્સના સર્ટિફિકેટ જોઈએ છે અને મળી બી જાય છે. ખાસ કરીને જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર હોય ત્યારે બંને રાજ્ય કેન્દ્ર સરકારના વખાણ કરે, કેન્દ્ર સરકાર રાજ્યના વખાણ કરે. જો આટલું સારું તંત્ર ચાલતું હોય તો પ્રજાના પ્રશ્નો કેમ જ્યાં ને ત્યાં છે? કેમ ધારાસભ્યો, સંસદ સભ્યો, મેયર,
વિરોધ પક્ષના નેતાઓ સતત ફરિયાદ કરે છે કે પ્રજાના પ્રશ્નો હલ થતા નથી. કેમ પ્રજાએ તાલુકા, ગામડા કે જિલ્લા કે શહેરોમાં આંદોલન કરવા પડે છે, માંગણીઓ કરવી પડે છે? દર્શક મિત્રો, આજે આખી રચના થઈ રહી છે ને તાલુકાઓની, જિલ્લાઓની, મહાનગરપાલિકાઓની, આનો ઇતિહાસ બી બહુ સમજવા જેવો છે. 1997માં શંકરસિંહ વાઘેલાની સરકારે 5 નવા જિલ્લાઓની રચના કરી: પોરબંદર, આણંદ, નર્મદા, દાહોદ અને નવસારી. સાહેબ, તે દિવસે રાત્રે નગરજોને ફટાકડા ફોડી પેંડા વેચીને સ્વાગત કરેલું. શું છે આજે સ્થિતિ? પોરબંદર જિલ્લો જાહેર થઈને 28 વર્ષ થયા. અમારા એક સાથી જોડે કાલે વાત થઈ તો એમણે કીધું કે ત્યાંની સિવિલ હોસ્પિટલ છે ને એ આજે પણ 28 વર્ષ પછી અન્ય કોઈ જિલ્લાના સિવિલ હોસ્પિટલ જેટલી સમકક્ષ સેવા આપી શકતું નથી. ત્યાં શિક્ષણની વ્યવસ્થાઓ પૂરતી નથી, ત્યાં રોજગારીની તકો ઊભી થઈ નથી અને તેના કારણે ત્યાંથી લોકોનું સ્થળાંતર વધી રહ્યું છે. તેમણે તો એવું કીધું કે ખીચડી ખાવાના ફાફા છે અને સરકાર અમને પિઝા દેખાડી રહી છે. આવો જ બીજો એક દાખલો છે. અગર મહાનગરપાલિકાઓ બનાવવાથી લોકોની સુવિધાઓ વધતી હોય તો 1982માં ભાવનગર મહાનગરપાલિકાની રચના થઈ. શું આ નગરનો વિકાસ રાજકોટ, બરોડા, સુરત કે અમદાવાદ જેવો થયો? અગર નથી થયો તો કેમ નથી થયો? મહાનગરપાલિકાને થયાને 43 વર્ષ થયા ભાઈ, તો કેમ નથી થયો? આવી જ બીજા દાખલા આપીએ કે મહીસાગર જિલ્લો જાહેર થયો, લુણાવાડામાં સિવિલ હોસ્પિટલનું નવું મકાન થઈ ગયું, પણ ત્યાં ગાયનેક્સ અને ફિઝિશિયન સિવાય એક પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અવેલેબલ નથી. આજે પણ લુણાવાડા તાલુકા પંચાયતની કચેરી જૂના જીર્ણ થયેલા મકાનમાં બેસે છે. આ જ સ્થિતિ તમે નર્મદામાં જાઓ, દાહોદમાં જાઓ, તાપીમાં જાઓ કે નવસારીમાં જાઓ, તમને આ જ મળશે. મકાનો બની જાય છે, સેવાઓ સુધરતી નથી. તો આ શું કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓ માટે આ બધું થાય છે? જો ન થતું હોય તો સેવા કેમ સુધરતી નથી? એનું કારણ એ છે, મકાનથી કોઈ માણસનું હૃદય પરિવર્તન ના થાય કે સેવા સુધારે. સરકારી કર્મચારી અને અધિકારીઓ મન, કર્મ અને વચનથી પ્રજાની સેવા કરવા માટે કટિબદ્ધ હોવા જોઈએ, જે નથી. અને એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જુદા જુદા કાર્યક્રમમાં સતત અધિકારીઓ અને કર્મચારીઓને ટપારવા પડે છે અને કહેવું પડે છે કે કર્મનિષ્ઠ દેખાડો. તમારી કર્મનિષ્ઠા હશે તો જ લોકોની સેવા થશે. એ નથી ને, એટલા માટે જ આ કહેવું પડે છે. એટલે જ્યાં સુધી સરકારી તંત્રની અંદર પ્રજાની સેવા માટે કર્મનિષ્ઠા નહીં આવે, એમનામાં એ પ્રજાના સેવક છે એ ભાવના નહીં આવે, ત્યાં સુધી આ ભવનો, આ જિલ્લા, આ તાલુકા પંચાયતો રચવાથી કે તાલુકા મથકો ઊભા કરવાથી, મ્યુનિસિપાલિટી કે મહાનગરપાલિકાઓ બનાવવાથી પ્રજાનું ભલું થવાનું નથી. ગુજરાતનો ઇતિહાસ આ કહે છે, રાજનેતાઓ ખુદ ફરિયાદો કરે છે ને એના આધારે અમે કહીએ છીએ કે ગુજરાતમાં જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા બનાવવા કરતાં તંત્રમાં કર્મનિષ્ઠા લાવવાની જરૂર છે અને એની શરૂઆત સ્વર્ણિમ સંકુલ 1થી થવી જોઈએ. દર્શક મિત્રો, ગુજરાતના જુદા જુદા મુદ્દાઓ પર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા અને સમજવા માટે benefitnews24.comની વેબસાઇટ પર આપ લેખ વાંચી શકો છો. અગર આપને વાંચવાનો સમય ના હોય, આપને સાંભળવું હોય, આપને જોવું હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને એના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.